બનાસકાંઠા જિલ્લાની એક ગ્રામ પંચાયત સમરસ થયાની જાણકારી સામે આવી રહી છે। પેડાગડા ગ્રામ પંચાયત સમરસ થઈ છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પેડાગડા ગ્રામ પંચાયત સૌપ્રથમ સમરસ થઈ છે। પેડાગડા ગ્રામજનોએ સરપંચ ઉપસરપંચને બિનહરીફ કર્યા છે। ફોર્મ ભરાય કે ચૂંટણી યોજાય તે પહેલાં જ બિનહરીફ થઈ ચૂક્યા છે। સરપંચ તરીકે સુરેશ ગઢવી અને ઉપસરપંચ તરીકે કેતન જોશીની વરણી કરાઈ। સમરસ ગ્રામ પંચાયતમાં તમામ જ્ઞાતિના એક સભ્ય લેવાશે। ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ પેડાગડા ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર કરાઈ છે। વરણી કરવામાં આવી અને તમામ જ્ઞાતિના એક સભ્ય ગ્રામ પંચાયતની અંદર આવશે। ઇલેક્શન થવાથી ગ્રામ પંચાયતમાં જે વેરઝેર અને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે ન થાય તેવા હેતુથી અમે તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આવું એક વિચારી અને આજે એનો એક અમલ કર્યો છે। અને મારી બનાસકાંઠા જિલ્લાની નહીં ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતના લોકોને એવી એક વિનંતી છે કે આવી રીતે સમરસ થાય અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે રીતે ઇલેક્શન થાય એ જરૂરી છે। અને સમરસ સરપંચ તરીકે આપણે ચૂંટવાના છે। એમાં આ તમામ માણસોએ ભેળા થઈ અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું કે તમારા સરપંચમાં રહેવાનું છે, ફોર્મ ભરવાનું નથી, તમને અમને બિનહરીફ કરવા માટે બધા તૈયાર છીએ। એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેતનભાઈના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આજ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે। અને ગુજરાતમાં પહેલામાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એ તમારા ગામ પેડાગડાની જાહેરાત થયેલી છે બિનહરીફ।